છે ગોવિંદડા કપલમાં આવો ક્યારેક બાયુને લઈને તો અહીંયા ફોટા પાડ્યો કેટ બિલાડી ઘણું બધું જોવાય એવું અને મોર છે અહીંયા રાજકોટમાં જોડું છે બરોબર જો ઓલો ભાઈ બંને ઉભો હોય ટ્રેન કરે આવે છે અલગ અલગ પ્રકારના પાત્રા છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જઈશું તો અત્યારે અમે આવ્યા હતા રાજકોટ સિટીની અંદર અને અત્યારે સમયની વાત કરું તો વાગ્યા છે 5:30 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ થયો છે કારણ કે બધું કામ પતાવીને નવરાય છે એટલે બાપ દીકરો ફરવા આવ્યા હતા પાવર શો કરીને એક સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને 50 રૂપિયાની ટિકિટ લઈને અહીંયા આવ્યા છે ફરવા અને અહીંયાનો જે વ્યૂ છે જુઓ તમે ફ્લાવર્સ બધું એટલે બધી ફૂલની વસ્તુ બનાવેલી છે અને અહીંયા ફોટો પડાય એવું સરસ મજાનું છે એટલે આવ્યા છે ફરવા તો કન્ટિન્યુ ઘણું બધું બતાવું તમને આગળ બ્લોગમાં તો સરસ મજાનું વાતાવરણ છે દિલ છે ગોવિંદડા કપલમાં આવો ક્યારેક બાયુને લઈને તો અહીંયા ફોટા પાડ્યો અને મોર છે આ બાજુ નાળિયેરી છે હાથી છે ઘણું બધું છે બરોબર એટલે આવો તો ફોટા પાડી આવે જગ્યાએ 5:30 વાગે અહીંયા બતક અને ઘણું બધું તીતલી બટરફ્લાય અને સરસ મજાનું બાળકો માટેનું છે સ્પેશિયલ અહીંયા સૂરજનારાયણ અને ઝીણા બાળકો માટેના બધા રમકડા છે તો આવો અત્યારે અને જો જસ્ટ કેટ બિલાડી ઘણું બધું જોવાય એવું છે બધા બાળકો માટેનું છે સ્પેશિયલ બરાબર અને સૂર્ય ભગવાનનું ચિત્ર અહીંયા સરસ મજાનું છે અને ટાટો પવન ઉડે છે ને ટાઈમ કાઢવા માટે આવે છે કારણ કે બસ છે 8 વાગ્યાની અને ટાઈમ જાય એમ હતો નહીં અને જો મશરૂમ જેવું છે બધું ઘણું બધું બરોબર અને બધા બાળકો અહીંયા મોજ કરે છે નાસ્તો મળે છે એટલે જો સરસ મજાનો રાતનું બહુ શો આવે કારણ કે આ બધા એમાં લાઇટો ગોઠવેલી છે જો ડીજેમાં આવે ને એ બધા લાઇટો ને ઓલા ફોક્સ ગોઠવેલા છે જઈ લો કણજરિયા જઈ લો ફૂલડા ટાયરની મૂકેલા છે અને હા અંકિતભાઈ ગોસ્વામી તમારા માટે સ્પેશિયલ બાય મળી ગઈ છે જોવો વ્લોગ તો અંદર જોજો વિભાગમાં આવી ગયા અહીંયા બધે નર્સરી બધા એટલે બધા પ્રકારના રોપાનો ઉછેર કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના પાત્રા છે મહેંદી છે ઓલા કાંટાવાળા ઝાડવા છે એવું બધું છે ઓલા પણ જો ઓલા પણ બધું કરે છે આ બાજુ બધા ઝાડવાનું એવું આવેલું છે ને નર્સરીમાં આટા મારવી હવે જોવી કેવાક ઝાડવા છે આપણે ઝાડવા તો કંઈ લેવા નથી આપણી ઘરે ભરપૂર માત્રામાં ઝાડવા વાવેલા છે અલગ પ્રકારની જમરૂખડી કલરના ગુલાબ વેલ કલરના ફૂલડા છે અહીંયા બરોબર તો અહીંયા ઉપરનો વ્યૂ જોવો બધા ખાલી આ રેલગાડીનો પાટો છે જસ્ટ ઓલા ભાઈ હાલ્યા હોય લબક કરતા ને આ બાજુ બધા મેળા ટાઈપની બધી વસ્તુ આ બાજુ ગોઠવેલી છે બીજા એરિયામાં આવી ગયા તુલસી ગાર્ડનની અંદર અને ફરતું બધી જગ્યાએ તુલસી ઉગાડેલા છે એવું બાય લખેલું છે બધી મેં વાંચ્યું તો જો બધા એટલા ફ્લાવર જ છે ફેક ફ્લાવર બધા ઓલું મોટું હેનું છે જરાક કમેન્ટ કરી દેજો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આગળ અહીંયા સરસ મજાનું છે શું છે એ નથી ખબર આવું કંઈક છે તુલસી ગાર્ડનની અંદર ગેમું હોય તો લાઈક કરી નાખજો નાના બાળકો માટે રમવા માટે મેચની જે ઓલી આપણે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ આવે એવું ગ્રાઉન્ડ છે તો અહીંયા બધા બાળકો રમે અને ઓલા પણ એક સર છે એ બધાને ટ્રેન કરે આ બધા બોલિંગ સાથે રમે છે કોઈ પણ નિયમબદ્ધ બધા એટલે બધા ખેલાડી રમે છે તો કન્ટિન્યુ ભણ્યા રહેજો એક જગ્યાએ જવાનું છે બાકી બ્લોગ પૂરો કરી દઉં જો આવું કંઈક છે રાજકોટમાં જોડું છે બરોબર જો ઓલો ભાઈ બંને ઉભો હોય હું છોડું સડાઈ જાઓ ભાઈ બંધ સડાઈ જા નહીં સડે કઈ નહીં સડાઈ
એ બાપા જેમ આપણા મોવામાં જેમ જોડું છે ને એ જ રીતનું અહીં રાજકોટની અંદર પણ સરસ મજાનું જોડું છે. અહીંયાથી લહરપટ્ટી ખાવાની બાળકોની જેમ. અને અહીંયા બાળકો માટે હિંચકા ઝૂલા ને એવું બધું છે. મદનિયા ઉપર એક બીજું મદનિયું સડી ગયું જો. સ્ટાર્ટિંગ છું ને એટલે ફ્લાવર શો 2026 કરીને આખો શો આયોજન છે રાજકોટમાં. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ફરીથી એક નવો વ્લોગ વિડીયોમાં આપણે કાલે આપણે અપલોડ કરશું એટલે કન્ટિન્યુ